બે મેમ્બર આ એક તો એક આ મેમ્બર છે તો ગાઈસ આ તો સેટુનો છે ને પગ ઉપર વગાઈને આવી છે અમાર ગુડ ન્યૂઝ આવી ગયા છે તો ગાઈસ હવાર પડી ગઈ છે અને વેલા પરીકાને અહીંયા બસ પરીકા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કિંજલ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ વેલા તમારો બ્લોગ ચાલુ થઈ જજો હે હું નામ નહીં લખ્યું હા તો ગાઈસ બ્લોગમાં તો મેં નામ નહીં લખ્યું ટાઇટલ કોઈ આલી નહીં. ના ટાઇટલ નહીં આલી ડિસેમ્બર 24. હે નંબર તો આલામ ભૂલી ગયો છે ચાલશે. હે ચાલશે આ તો પેલું શું કહેવાય? 31st 31st તો સર. તો ભૂલી જ જશે અને ડાયરેક્ટ વિડીયો પબ્લિશ કરી નાખ્યું છે તો ગાઈસ હું તો ભૂલી જ જશે ફટાફટ લખી દો તાન નામ લખી દીધું આજે ને આ તો નામ લખવાનું ભૂલી ગયો તો ટાઇટલ આલે વગર ડાયરેક્ટ દિલીપ ગુડ મોર્નિંગ ટાઇટલ આલે ભૂલી ગયો તો ગાઈસ મારા હાથના પરાઠા ખાવા તો આવી છે ઘેર અને ચોટી વાળો બાબો કેવા નાનો છોકરો છે કેવા હું છે જેના છોકરા નહીં એ ચોટી મને ખરાબ લાગે શોક કરવાનો ત્યારે ના કરે કરી હવે જવાની પાર્ટી છે હવે ખબર પડી કે આ ચોટી તો હું પહેલા જ બતતો જ દિલીપે બતતો હું બતો મિલ્યો બતતો તો ગાઈસ આ હું બતતો પણ શરીર પહેલા પાથરો હતો તાણ અમે ભારે થઈ ગયેલું હા બેસ પીવાની હા ગાય આવી ગયું તો ગાઈસ અમારે તો 9 મેમ્બર આવે છે આજના દિવસમાં જ નહીં હા હા 9 વર્ષના છે આજ 9 વર્ષ જ બેહી ગયા ના આજે આ તો 31st તો ગાઈસ 31st તો કાલે હેપી ન્યુ યર અમારા આખા ફેમિલી તરફથી દિલીપ હેપી ન્યુ યર એડવાન્સમાં હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. મારા પરિવાર તરફથી બધાને નવા વર્ષની હેપી ન્યુ યર. જય માતાજી સ્વીટુ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય માતાજી. આ તો ઠંડી છે પડને રાતે જબરજસ્ત બહુ ઠંડી પડે. બહુ ઠંડી પડે છે તો તને ઠંડી વાજી આ રબર જેવી છે આ તો રબર જેવી છે બધું પહેરીને બેહા થશે ઠંડી વાય નહીં સીટ બ્રશ કરી દઈએ નહીં કરી બ્રશ હેડ આપણે બે બ્રશ કરી દઈએ હેડો હા વેલા નહીં કાઢે પણ બીમાર જ પડે નહીં મમ્મી હો ના આવાથી બીમાર જાય તાણે હું તો નાતો જ નહીં હું તો બપોરે જ ના આવું શાંતિથી એમ બહાર જવું તો વહેલા નહીં કાઢવાનું તો કઈ ના પર સંતરો પાર વગરના બે હોય સંતરો ગાય જો તો ખરો જેને ખાવા કયો ગાઈસ મોકલી દઈએ અમારે દેશી સંતરો ઘરનો તે આપણો સુખ તે બધો આપણે આ હેડ ઉગેલા આપણું કહેવાય આ વખત ખાનમાં જશે સંતરો પાકશે એટલે દિલીપ પેલું પાકી ઉતારી છે દિલીપ પેલું પીરું રહીએ પેલું ઉપર રહ્યું ને એ થોડું રહ્યું માપનું પીરું ઉતારજે ઉપર ચડવું પડે હા ચડાય નમી જાય સાદો કહું ફોટો લેમ પાર હો તો કે જો ચોપીરા થઈ ગયા જે આ તો પછી પાડી પીણું એક અલગ છે પાછું દીધું એ પછી પાડી આજે કાલે ખાવાનું આજે ખાવાનું એ કાલે પાડશું હો એમ હું બ્રશ કરી દો તા લે લે ખાલી આ હું પાડું ભાઈ રાધે પાડી દે હું પાડીશ પાડી જી લસી તું મજા આવે ખાવાની નહીં કાચો મજા આવે પાકો કરી દે ના કાચો પાકો મજા આવે તો એટલે આ કાચા જેવો પાકો હા આ ફ્રીજ મેં કીધું લસી અધૂરો પાકો તો કઈ જેને ખાવો એ કયો મોકલી દી હોયથી સંતરો ખેતરના સંતરા ગાઈસ તો બજારનો લાઈન ખાતા હશે પણ અમે તો ઘેર બેઠા આવા ખાઈએ છીએ હું તો બ્રશ કા બાકી ગાઈસ મારતો પરી કા લે તાર માટે લાવ્યો આપણે તો ડેલી તાર ખાવાના હોય અને હું બનાવ ખાવા હા મટર કોફી બનાવશું કોફી બ્રશ તો કરી આવું પણ બંને આવતી હોય તો હું જલ્દી બ્રશ કરું હજી ન ઉઠાડું કુંકણ બધા ગુડ મોર્નિંગ હેલો બોથા ઊંઘા 10 વાગ્યા ઉભો થાય કે ટેકનિકલ ગુરુજી ઉભો થા ટેકનિકલ ગુરુજી ઉભો થશે તું
વહેલા તો છે ને અમારે ગુડ ન્યૂઝ આવી ગયા છે વહેલા ગુડ ન્યૂઝ આવ્યા છે તો કઈ એના પગ તો જો વ્હાઈટ છે દિલીપ આ તો મજા નવું મેમ્બર આવી દે બરી ખાવાની ગોપીની બુન તો કઈ વહેલા માં તો લક્ષ્મી આયો એ નામ પાડવું પડશે કે એના પગ છે વ્હાઈટ મમ્મી તો કઈ પપ્પા સાફ કરીશ મમ્મી બે જણ તો ત્યોદન જો બેટા હું તો અઠવાઠ જઉં છું તો ગાઈસ હું નહીં તૈયાર થઈ ગયો મસ્ત ફર્સ્ટ ક્લાસ અત્યારે જવું છે બહાર એકલા ફરો મારા મન તો લઈ જતા નહીં કોઈ કોમથી જઉં છું કે રખડવાની જતો વાત કરે છે એ મને પેલા એના અંદર પેલું ચોપડી છે મમ્મી ના એ તો પેલા એટીએમ ના અંદર બોક્સ નહીં ભૂલી જવા તો ગાઈસ મારે જવું છે અત્યારે બહાર વડાલી જવું વડાલ નથી ઈડરથી પછી મને ગમે તે એક સાઈડ જવાનું થશે મારે વહેલા તો અહીંયા હોય છે તો હા હું જઈને બેટા એ તો કોઈ વાર નહીં થાય દિલ્હી પેલો હાથમાં પહેરવા લાવજે પેલો રે એટલે મોજા લાય આ બતા એટલે બે માગે મોજા બાઇક ઉપર જવું કે નહીં મોજા લાય બાઇક ઉપર ફાવશે ચલાવતા નહીં ફાવતું અને હા ખેડૂત પુત્ર તો હોય જ ભણવાનું તું કહે નહીં આવું કર ખેતી તારે સીટું છે ને ખેતી પર સ્ટડી કરવાની હો ખેતી પર સ્ટડી કરવાના આવે ખબર છે નહીં સીટું ખેતી કરતી બાબા હા ચાલે ને હા સારું હા તો ચલો ગાઈસ હું જાઉં હવે બહાર તો ગાઈસ હું જાઉં છું તારે હવે વડાલી થોડું કોમ છે તો જઈને આવું તો ચલો ગાઈસ મંડળી સીધા વડાલી જઈને થાય તો ગાઈસ હું તો તરો કંપો ઊભો છું ગાઈસ મારતો છે પેટ્રોલ પતી ગયું છે બાઇકમાં તો ગાઈસ પેટ્રોલ પતી ગયું છે તે હાલ બાઇક ઊભું કરી છે જોઈએ ગાઈસ મારા છે જાણ છે વડાલી થોડું કોમ છે તો ગાઈસ પેટ્રોલ જ ગાઈસ પતી ગયો ઘેર ફોન કર્યો તો ઘરવાળા આવ્યા હતા કે ભાઈબંધને ફોન કર્યો છે ગાઈસ તે દરોઈથી ભાઈબંધ આવે છે પેટ્રોલ લઈને અને હમણાં ગાઈસ છે દરોઈ દેખાય ને હમણાં એમાં તો આટલા નથી થઈ રહ્યું તો ગાઈસ ગાડી ઊભી રાખી છે તો ગાઈસ હું આવી ગયો તારે હાલ વડાલી તો ગાઈસ મારે કોમ હતું ને પેલા કરી દઈએ તો ગાઈસ મેં તો જતો રહ્યો અને પડી ગયા આપણે ખાવા બનાવ શું બનાવ્યું કોરી બનાવી મસ્ત બનાવજો બાબા તેલ વધારે નાખજો સારું કોરી બનાવશે હા મસ્ત ડ્રાય બનાવજો છેટું ખાઈ લે કાલ વાળો સંતરો તાર ડેડી લાવે હા તો ગાય આજ તો મિલો છે ને સાર પાણી કરો છે ગાય બેહન મમ્મી તને આપી દીધું કહું મિલા હા સામ્રાજ્ય મના લીધું ઢોળનું સામ્રાજ્ય તને આપી દીધી સંભાળ તને હારી દીધી તો ગાય તમારો ઢોળ વધી ગયો 1 2 3 4 5 6 પેલો 2 હોય તો શું પેલો 2 બધો 7 8 થઈ ગયો 8 ને 1 9 મેમ્બર ગાઈસ દોય હજી હેડતું નહીં થયું કોનમાં ફૂંકવાનું મારે ફૂંકવું છે મારા જેવું થાય એવું હોય શું જોવું પડે હા મારતી નાખ મસ્ત લાગે છે આપણું ભૂખ લાગી છે અલી ભૂખ તો પણ મળતું જ નતું કોઈ મંચાથી મળી રસોડા પર જ પડી તું હા એ તારે ખાવું હતું અમે હેડ ખાવા આજે તો કપડા હુકા જાનું હા ખુલ્લી પડી જાય ધોઈ કાઢે કપડો આ તો કોઈ વધારે હોય નહીં જાજે જઈ આવજે ટોકર ભરીને તારા દરો ટોકર ભરીને જ હોય છે કે એટલો કોઈ વધારે ના કહેવાય તો વખતે એટલો વધારે ના કહેવાય તો ગાઈસ બપોર પડી ગઈ છે મમ્મી તો ખરા તડકા બેસી છે પીળા રોટલા કરવા ખરા તડકા કા હા તો એટલે તો કાઢવાય છે કે તડકા હારું મને ત્યાં ગરમી લાગે એટલે તો ખેતરમાં જઈને આવી તો ગાઈસ એલા કોલમાં ફૂંકી દી મમ્મી હું ફૂંકો છું મારે જેવું થાય હર્યું હા મમ્મી ચોખ્ખું ચમ થઈ ગયું આ મસ્ત તો ગાઈસ અમાર નવું સભ્ય તો ઊભું થઈ ગયું ભાઈ મમ્મી હેડવા માંડ્યું આના ચો બેહી ગયો છે ભાઈ કુદરતના સોડા બેહી ગયો તો ગાઈસ બધા નેચર બેહી ગયો છે આ તો ખાવા માટે ચમ તો બહાર બેહ્યા મમ્મી હા ઠંડી લાગે તડકે હા કોણ આવી કિયા કયો બાયને મજા આવે બાયના હારી મજા આવે તડકા બેઠી તા સાસ ના પીવાય મારે થોડીક રાખજે ના તાસા ના ઉધરસ આવશે થોડીક પીવી અને દવા પીવાની હ થોડીક પીવી આ દવા લાય છો ઘરે થા નહીં ઘર તો લાલી છાશ લાય થોડી લે પપ્પા લઈ લે છાશ માં ના હા જો સીટુ હાથ તું કરતી હોય તો મારી જગ્યાએ કે માર તો હું બીમાર નહીં પડી કે નહીં મને તો આરામ થઈ ગયો તો ગાઈસ બધા કુદરતી તડકા બેહી ગયો છે ઘરમો ટાડવાય છે એવું લાગે કુનારો આય ને બાયને તડકો લાગે મકાઈના રોટલા ને કોબીનું શાક રનિંગમાં ઘણું ખાઈ લે પછી ખાવાનું મન થાય હમણાં પેલું ખાધી કચોરી બચોરી આખો દારો ખા નહીં કચોરી ખાધી ને કે સીધું તું એ ખાધું હા તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું છે અને યવા બહાર ગઈ
મમ્મી એવું થયું નવું સભ્ય ઊભું થયું પાછું હા સભ્ય તો ઊભું થઈ ગયું નવરાવી પડે નહીં મમ્મી નવરાવું છું ને અમારા હા સજુ પાડું હવે તરકર લાવું સજુ તો ગેસ ગાય માટે પૂરો કાપી દઈએ કોળો કટ નહીં મમ્મી આવા પૂરા આવે તો ખાઈ પાછો તો કપાઈએ જાય હા કાપવાની મજા આવે હવે મસ્ત ચાલી આ તો રેલી મારી નવું સભ્ય એટલે આ વાઘ જેવી વાશો છે મમ્મી વાંધો મમ્મી વાંધો વાઘ જેવી વાશો છું ચેલી દોડી ધબ દેખાય છે ડોળા કાઢી રહી મારા મામું અડો ઊંઘી દો બોડીદા કોમ પત્યું હું જાઉં તાન અલે અમારે શું કરવાનું જવાનું નહીં ચાલ કેટલું ફરફર કરવાનો આખો દાડો એક તો અમે પોતું મારા કોઈ સાર લાવતી નહીં મને નહીં આવડતું ઓમકાર નહીં કંદાય છે તો વાત મુરત કરી નવરાઈ તો ધવડાવું છું અલે રેલું જબડું દૂધ પીવા હા પાટું નહીં મારક મને ના પાટમાં જો અમારે રેલી નહીં મમ્મી ઓન નામ શું પાડવાનું સૌ ગોપીચંદ્રન બંસી બંસી આ મારી બંસી તો ગઈ છે ને મારે નવા સભ્ય નામ પાડી કાઢી ભાઈ બંસી ઓન નામ બંસી રાખો મમ્મી મસ્ત લાગે ગોપીચંદ્ર બંસી બંસી સીટુ તાર નામ પાડી કાઢી રેલીનું બંસી હા મેં નામ પાડ્યું ચાલશે ને મસ્ત છે ને નામ હું નામ બંસી હા 4 વાગી ગયા ઘઉંનો લોટ થઈ રહ્યો છે દેનું કરીએ છીએ પપ્પા જવાના લેબડી પોતો ચમ નાખ્યા છો આમાં એ તો ઘઉં હળી નાખી એટલે એવું હોય અને ચા મેલો કે તાર ક્યાં કિંજલ ને ક્યાંક બનાવું દેનું કરી દઉં ઘઉં સાફ કરું મમ્મીને ખેતરમાં જો હા તો ગાય વાત ને નારિયેલ આવ્યો મમ્મી નેચે નારિયેલ આવ્યા છે તો ઘણા બધો આવ્યો તો ગાય બહુ નેચી નારિયેળી તો આવી નેચે નારિયેલ આવ્યો શું કર્યું લીમડો પાડે અને વંશો ઉપર ચડાવ્યો પર હે હા એ તો પારા છે તો કાંઈ ઉપર ના પર ઉપર પેલું ડાળું પડે હે ધ્યાન રાખજે તો ગાય મમ્મી ચારનો પોટલો કઈ મેં આટલો ઊંચું વધી શકે કે જબર થાય છે ચાર હારી ઉગી ને લીલી સમસા લીલી સમા તો ગાય ભેંસનું તો જ મજા પડી જાય ખાવાની હા ગાય ભેંસ ખાવા મજા આવે ડાયરેક્ટ મત બધી કાઢી તો સરી તો ના મજા આવે આ તો ફરીથી પોગળવા દેવાનું છે હા તો ગાઈસ ઘેર તો આવી ગયા ये तो दही वाली पत्ती नहीं बोली चाय बनी गई चाय पियेंगे हम तो चाय पियेंगे गावा नहीं चाय बनी जी इनकी तो नहीं अभी उबल रही है ओ ये उकड़ी नहीं हल्की बना मस्त हम फर्स्ट क्लास मसालेदार ओके के कहने की जरूरत नहीं है मस्त टिकता तो पत्थर तोड़वानी लागे છે કોઈથી જતા જતા પથ્થર તોડીને જવાની બસ હા અહીંયા તો બરોબર તો ગાઈસ મારે જે કોમ હતું ગાઈસ એ તો મેં પતી દીધું તો બાઇક લે જઈએ હવે સીધા ગાઈસ ઘેર તો ચલો ગાઈસ હવે મંદિર સીધા ગાઈસ ઘેર કારણ કે મોડું થયું છે કારણ કે જે પૈસા લેવાના હતા તો ગાઈસ એ છે ને બહારથી પૈસા હતા અમેરિકાથી ચિકાગોમાંથી 40,000 સબસ્ક્રાઈબર નાખ્યા હતા તો 10,000 ગાઈસ મંદિરમાં હાલવાના છે અને 30,000 કિંજલના લગન માટે હાલાવે તો ગાઈસ એ તો લઈ લીધા તો મળી ગાઈસ હવે સીધા છે ને ઘેર જઈને તો ગાઈસ મારે જે કોમ હતો પતે દીધું બાઈક વાપી રાખી તો ગાઈસ જતી છે ને પકોડી ખાઈ લેલા તો ચલો ગાઈસ દાબેલી ખાઈ લેતા તો ચલો ગાઈસ નાસ્તો તો કરી લીધો તો બાઈક લઈને જઈએ સીધા ઘેર ગાઈસ મળી હવે સીધા છે ઘેર કોમે પતી ગયું મારે તો ભાઈ 4:30 વાગ્યા છે તો ગાઈસ હું આવી ગયો ઘેર થાકી ગયો તો ગાઈસ બરોબર નો થાકી ગયો ઘેર કોઈ છે અલ્યા અલ્યા શેટ આવી જાય મારો છોકરો આવી ગયો તો ગાઈસ ઘેર આવી ગયો હું બને થાય ચાય કે મારી રાહ જોઈ તો ખાવાનું બનાવવા મળશે આઈને ટમાટર ઘણું બધું લાવે ચાલુ ખુશ થઈને જાવ તારું કરું કે તારો તો રોતો આવું હા ખુશ થઈને જાવ તો ગાઈસ પરીક્ષા થઈ જાય શું કરે છે ગાઈસ દહીંનું કરે હા તો એનું બધું સકીલ મારો સામાન સાથે ઘણી બધી કટલાઈ છે પાકેટનું બધું બીજું કશું નહીં મેં કીધું અમારી અમાનત હા ગાડીનું પૂછ્યું પણ એક કાલ તો બહાર જવાનું સિવાન
हो पाले ना લે તો કઈ આતો જો કાળી મજૂરી કઈ ના આવે છે ઓય દેખાય જાવ મજૂરી નહીં કાળી મજૂરી નહીં થોડી મજૂરી કહેવાય ને થોડી કાળી મજૂરી તાણે તો કે 4:48 થઈ છે અહીંયા જો ચા નાસ્તો ચાલુ થઈ ગયો 4:48 ચાલુ થાય હા 4:48 ચાલુ થાય નહીં છે તો તારા ચાની બી પરીકા ચાની પીવું તારા હોય છે તો અરે ભૂલી ગયો એમને યાર લોલીપોપ ખાય લોલીપોપ શરદી થઈ જાય એટલા ચોકલેટોથી શરદી બીમાર પડે એટલે મુની લાવે એના માટે સંતરા ભાવ છે ને आता गोवा તું તા લેતા હો એને હું લાવ્યો તો સંતરો છે જ સંતરો પરીક્ષા લાવજે હું સીટો માટે લાવ્યો નહીં અમે હવે મોસંબી હવારે હાલતી ને પતી છે સીટો તને ભાવ છો હા હું કાલ ફરતી જાઉં તા માટે લાવ્યો હો બેટા ક્ષેત્ર છે આવું છે ઠીક ક્ષેત્ર એવું ના ક્યાં છોકરીને તાણા એમના ક્યાં ક્ષેત્ર છે એમ કેવું પડે કે તો ગઈ સારી સમાન 9 સભ્ય 9 મેમ્બર 9 સભ્ય એટલે એક ઘોડા બધા કુદા ના તો દિલ પે તબક 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 એ પેલી ભેંસ મહિના છે દૂર રાખ લે બિચારી મારત ને પેલે તો ગાઈ સારી ભેંસ પીવાની હતી અરે ગાય પીવાની હતી તો પગ ચલા મસ્ત લાગે ઉન પગ મસ્ત વાઈટ વાઈટ ને સીટુડી સીટુ નહીં ને તો અમનમ સીટુ પાડીએ ચાલે હા ઓનમ બંસી પાડી દો ના સીટુ બંસી બજાઈ યાર બંસી પાડી દો અમે હા બંસી પાડી જા ઓવા ગોપી બંસી ચંદ્ર તારી મમ્મી તરી મોકલી દે પે જા બંસી માં જોડે તો કે 9 સભ્ય મમ્મી દોઈ ગાય આય આ તો અનુજ પાઈ દેવાનું બધું ખાલી હા ઈમત કાંતે અનજ પાવાનું ને આપણે લા મિલે પ્રસાદ આલજે બુરીની પ્રસાદ તો તે લાઈથી નહીં રે તૂટતી નહીં લે એ સાથે ટૂટા ફ્રીજમાં મેકી છે એટલે ખાવા તો મુખાય છે બધું તાના અરે ફ્રીજમાં ના મેકાય આ ફ્રીજ માં ના મિલા તો ખડી દે તાન એટલે તોડજે દિલ પે તોડી નાલજે મમ્મી દોડ ના થઈ ગયો એમાં જતો છે મમ્મી તે પૂરી ગેર જ હતી જતા પૂરી ગેર દે કમુકી પોંડે ના તાન આપણે એમાં દોડ કોણ છે બધા જમ અંબિયાજી કેમેરો મને દેખાય હા કોણ દોડું છે મમ્મી તે દોડો તું જ શું કરે દોડ મોતી ને પણ હીરો કોણ દેખાય જોને મમ્મી હીરો કોણ જાગે મમ્મી હા કાળા ચિટ્ટો હીરો બે ચો હીરો લાગતા ને હું લાગુ મને કિલ્લે તો ગાઈસ આ તો સેટુનો છે ને પગ ઉપર વગાઈને આવી છે ડોક્ટર આવી ગયો સીટો રોડ નહીં તો ગાઈ જાવ વાગી બાપે છોકરી આવું ભૂલી ગયું હને તારે જો નહીં વાગ્યું નહીં વાગ્યા તો કશું ના થાય સીટું એ તો મમ્મી ધોઈને આવીને કર લોહી શું હોય નહીં મમ્મી કઈ આમ સીટોની ટ્રીટમેન્ટ થશે ડોક્ટર બેહી ગયા પાટો બે ડુપ્લિકેટ ડોક્ટર બેહી ગયા છે કિલ્લી કિલ્લી તો સ્ટ્રોંગ હને સીટું કિલ્લી નહીં ના હોય બેહી ગયા સીટું બે ડુપ્લિકેટ ડોક્ટર બેહી ગયા છે બે ડુપ્લિકેટ ડોક્ટર બેહી ગયા છે જે આડાવડી દવા ના કરી દેતા છોકરીની બીજી ટૂંક સા નહીં આયા અમાઉ આ તો ગુમળો નહીં ગુમળો નહીં છે અને એ કઈ છે આ કોઈ ખબર નહીં મને મોટું ઉતરી નહીં ઠંડીનું કેવું ના થાય તો બી રાઈને વિચારજો સ્કીપ એ તો હાથ પડેલી છે ના બેન્ડેજ કઈ બેન્ડેજ હતી બેન્ડેજ પડી ગયા પતી જાય હવે વી થી બેન્ડેડ લાવી પડશે પાછી બીજી એ પેલો બાઇક જોડે જઈએ એટલે બાઇક જોડે વાગ્યું છે તું ફે વાગી ઠીક વાગી લાગે હા માતે છોકરાની તો સીટું નું થાય કશું ના થાય સીટું તો સ્ટ્રોંગ હો નહીં પેલું હરગે રૂબાર હતા ને એવા તો નહીં કઈ ભાજી તત એ ફેરી કિક તો મારતો ના કે સોડી છે અરે એ ગોડી આવું ફે મમ્મી આ તો મગજ શક નહીં તારે ફેર કીક લેતા આવું છું ચોટારો છોકરી એનો આખો બતાવવાનો તું એ છે પરીકા પાછો બંધ કરી દો પાછળનો જાય એટલે ઠંડુ સોપાનું ઠંડુ થઈ ગયું ભાઈ જો ઓલવી ઓલી નાખ મિલે ઓલવી હવે થઈ ગયું મટી ગયું મટી જાય ફાટો જલ્દી અરે અરે એવું તોરે લે આ સન આ જેણો શું છે તે તો વાંધો નહીં કાપી નાખવાનો તો કહેતા તો ઘેર ડોક્ટર બની જાય એ ઊભી રા કશું ના થાય સીટવા તો
ના તો મેલે ખુલ્લું રાખે છોકરી શરની ફર નહીં સીટો હવે ચાલો તે માર દે કશું ના થાય સીટો બંધ બેટા તો ગાઈસ સીટોનો પાટો બધી કાઢી દો કમ્પ્લીટ સીટો મટી જા બેટા તો ગાઈસ બાર તો બહુ અંધારું સાથ તો માસીન ઘેરે કોઈ નહીં ગાઈસ જો નવ મેમ્બર તો બે મેમ્બર આ એક તો એક આ મેમ્બર છે અને એક બેસને મેમ્બર એ તો હજી વાર છે ના મેમ્બર નહીં ટાબરિયો સાફાઈનો મેમ્બર યુ છે અને અમારે એક મેમ્બર તો ઊંઘી ગયું આ બે મેમ્બર બીજો છે સેટા પહેરના બેટા ઠંડી ભાઈ તો ગઈ આ તો બનાવી છે ખીચડી બનાવી ખીચડી તે હું તો ખાઈને આવ્યો ના એટલે પેલી ખાધી હતી દાબેલી ખાધી હતી ભૂખ એવી લાગે દાબેલી ખાલી એક દાબેલી ખાધી મનવાળી છે તો ચલો ગાઈસ ખાઈ લે આ તો બનાવી છે વંગારેલી ખીચડી મિલે તો ખાઈએ રે એ તો ખાવા એટલું જોવો છે ને થોડું એક અને આપણે સીટું દે પગમાં વાગી છે ખાઈએ એક નીકળી ખવડાવજે ને ઊંઘમાં છે ખીચડી આજે મમ્મી આ છાસ માં પીવાની હતી ખીચડી હું દૂધ પીને તો મને ખુશી થાય નહીં છાસ ઘરની છાસ લાવતા ને ઘરની આપેલો બહેની ભરેલી પરી આવી પી દબાઈ બસ મમ્મી બધા તું ખવડાવી દે મને તું વધારે હા મમ્મી કે ખાવ મમ્મી તું જાડો કઈ નાખે મને ખવડાવી તો ચલો કઈ આ તો સવારે મમ્મી હું તો કશું ખાધું નહીં અને અત્યારે સવારે એક પાવ ખાતો ખાલી અને અત્યારે વંગારેલી ખીચડી એટલે શરીર ઓછું જ છે મારા હળવો કેવાય હલકો નહીં હળવો મને ખાવ ચલો ગાઈસ ખાઈ લેતા ખીચડી તો ગાઈસ ખાઈ સીટું ત્યાં ગઈ છે દિલીપ ભાઈ બે છે પરીક્ષા અહીંયા છે તો ગાઈસ મમ્મી તો હા તો મમ્મી પોતું મારા ઘરમાં ગાઈસ અને આ તો કિંજલ એકલી વાહન થવું છું તાર બેનપણી આવી નહીં પરીક્ષા હા તાર બેનપણી બોલાવી પડે કે લાઈમાં છે એટલે નહીં યાદ આવી આવશે આવાજ છે રે તો બસ પરીકા તો ખાઈ પી અને હવે દૂધ ગરમ કરે છે એના માટે પેલા દૂધ પીતું ને નવા પીન હું મતલબ કે ઓકે અરે જવાનું છે આપણે તો 2-3 દાડા ને કઈ આ વખત જાઉં ને 14 તારીખે જોતો 14 તારીખે જોતો 15 તારીખે આપણે છે ને મહેસાણા જતા યાદ હોય તો ત્યારે 30 તારીખે કાલ પતિ જાય 31 તારીખ કાલે દવાખાને જઈએ જતી કાલે સારું હતું નહીં એમ કીધું તું તે મને નહીં કીધું તને એવું ના તો હું એવું લાગે તને એ તો 15 દાડા ના હાલશે પણ તને વચ્ચે જવાનું થવાની કઈ તો કઈ આજે પાછું બધા બેસી ગયો પિક્ચર જોવા માટે તો કઈ બધા કહી દઈએ ગુડ નાઇટ કિંજલ ગુડ નાઇટ હેપી ન્યુ યર એડવાન્સમાં હેપી ન્યુ યર ગુડ નાઇટ જય માતાજી મમ્મી હેપી ન્યુ યર હેપી ન્યુ યર ગુડ નાઇટ જય માતાજી હેપી ન્યુ યર ગુડ નાઇટ જય માતાજી તો ચલો ગાઈસ હેપી ન્યુ યર અમારા આખા ફેમિલી તરફથી તો ગાઈસ મળીએ કાલે હવે 2025 માં મિલ્યા હેપી ન્યુ યર ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચલો ગાઈસ મળીએ કલ